સૌથી પહેલા વાત ભાવનગરની, જ્યાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ બન્યા છે કુણાલ શાહ. કુણાલ શાહ ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. ભાવનગર શહેર ભાજપ પ્રમુખ પદ માટે કુલ 41 દાવેદારો હતા. એવામાં પાર્ટીએ કુણાલ શાહને ભાવનગર શહેર સંગઠનની કમાન સોંપી છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદે દિગ્વિજયસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી છે. દિગ્વિજયસિંહ ગોહિલ તળાજા તાલુકા પંચાયતના સભ્ય છે. મારો કાર્યકર્તા ક્યારેય પણ એમને એવું નહીં થાય કે મને મારા પ્રમુખની લાગણી નથી મળી. અને આવતા દિવસોની અંદર લોકો જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મેકે છે, આ વિકાસની રાજનીતિને, નરેન્દ્રભાઈના નેતૃત્વને, અહીંયા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને જે સ્વીકારે છે, એમાં પણ ઉત્તરોત્તર કેમ વધારો થાય, એ વિકાસની રાજનીતિની અંદર ભાવનગર જિલ્લો વિકાસમાં કેમ આગળ વધે, એની માટે પણ અમારો પ્રયાસ હતો. સાથે સાથે તમામ કાર્યકર્તાઓના પ્રયાસથી આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત બનશે એવો મને વિશ્વાસ છે. તો ભાવનગરમાં જે પ્રકારે હાલ ભાજપ પ્રમુખની હાલ પસંદગી કરવામાં આવી છે અને ભાવનગરના ભાજપ પ્રમુખ બન્યા છે કુણાલ શાહ, કે જેઓ પાર્ટીએ કુણાલ શાહને ભાવનગર શહેર સંગઠનની કમાન સોંપી છે અને પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે ભાવનગરના. તેઓ ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદે જ્યારે દિગ્વિજયસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી છે અને દિગ્વિજયસિંહ ગોહિલ જે તળાજા તાલુકા પંચાયતના સભ્ય છે. વાત મહીસાગર જિલ્લાની, જ્યાં ભાજપ પ્રમુખ પદે દશરથભાઈ બારિયાને રિપીટ કરવામાં આવ્યા છે. તેમના કાર્યકાળમાં જ મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકામાં ભાજપે કબજો મેળવ્યો. ત્યારે સ્વચ્છ છબી ધરાવતા દશરથભાઈ બારિયાને રિપીટ કરાયા છે. પ્રમુખ પદની જાહેરાતની માટે પ્રદેશમાંથી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લુણાવાડાના આદર્શ સ્કૂલમાં જીતુભાઈ વાઘાણીએ કાર્યકર્તાઓ સાથે બંધ બારણે બેઠક કરી. આ બેઠકમાં દશરથભાઈ બારિયાની પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશના બધા જ જેમણે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ તમામ વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે રાષ્ટ્રીય લેવલે પણ આપણા દેશનું નામ દુનિયામાં રોશન કરે છે એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે આપણા અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ અને એમની ટીમ, અમારા રાજ્યના પ્રભારી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબ, આ તમામ વડીલોએ મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસને ચરિતાર્થ કરવાનો મારો પ્રયત્ન રહેશે. તો મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ પદે દશરથભાઈ બારિયાને રિપીટ કરવામાં આવ્યા છે અને તેમના જ કાર્યકાળમાં મહીસાગર જિલ્લાની કુલ 3 નગરપાલિકામાં ભાજપે કબજો પણ મેળવ્યો છે અને સ્વચ્છ છબી તેઓ ધરાવે છે. વાત બોટાદ જિલ્લાની, જ્યાં ભાજપ પ્રમુખ પદે મયુર પટેલને કરાયા છે રિપીટ. મયુર પટેલ 2 વર્ષથી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદની જવાબદારી સંભાળી રહ્યા છે અને બોટાદ શહેરના ગઢડા રોડ પરની ગુરુકુળમાં એક ખાનગી બેઠક યોજાઈ. આ બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા બંધ કવરની ખોલાતા તેમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે મયુર પટેલના નામની જાહેરાત કરાઈ. મયુર પટેલને પુનઃ પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈ કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી. સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ને તમામ મોવડી મંડળ દ્વારા જે જિલ્લાની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે જે મારી નિયુક્તિ કરી છે, ત્યારે બોટાદ જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત બને તેના માટે હું સંપૂર્ણ રીતે પ્રયાસ કરીશ અને પાર્ટી સાથે વફાદારી સાથે બોટાદ જિલ્લાનું સંગઠન મજબૂત થાય તેવા પ્રયત્નો કરીશ. તો મયુર પટેલ કે જેઓ 2 વર્ષથી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદની જવાબદારી સંભાળી રહ્યા હતા અને ફરી એક વખત પુનઃ તેમને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે અને તેને લઈ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોટાદ શહેરના ગઢડા રોડ પર ગુરુકુળમાં આજે ખાનગી બેઠક યોજાઈ હતી અને તેમાં જે નામની જાહેરાત કરવામાં આવી છે. મયુર પટેલના નામની જાહેરાત થતાની સાથે જ તેમના સમર્થકોમાં, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. આ તરફ તાપી જિલ્લાની વાત, જ્યાં આજે 8મા ભાજપ પ્રમુખ તાપી જિલ્લાને મળ્યા છે. સૂરજ વસાવાની તાપી જિલ્લા ભાજપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. સૂરજ વસાવા તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. સાથે જ વનવાસી કલ્યાણ આશ્રમ સાથે જોડાયેલા છે. સૂરજ વસાવાના નામની જાહેરાત થતાની સાથે જ કાર્યકર્તાઓમાં પણ ખુશી જોવા મળી.
તાપી જિલ્લાના પ્રમુખ તરીકે અત્યારે મારી સાથે આ જિલ્લાના ચૂંટણી અધિકારી હેમાલીબેન ગોગાવાલા, સનમભાઈ પટેલ, પ્રભારી શ્રી મધુભાઈ કથિરિયા, અમે સાથે મળીને પાર્ટી દ્વારા જે સૂચના આપી તે પ્રમાણે તાપી જિલ્લાના પ્રમુખ તરીકે સુરજભાઈ વસાવાને પાર્ટીએ જવાબદારી સોંપી છે અને આ જિલ્લાના જે પૂર્વ પ્રમુખ મહિમભાઈ જોશીએ તેમના નામનો પ્રસ્તાવ અહીં રજૂ કરીને મહામંત્રીશ્રીએ ટેકો આપીને વિધિવત રીતે સુરજભાઈ વસાવાને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. વાત અરવલ્લી જિલ્લાની, જે ભાજપ પ્રમુખ પદે ભીખાજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખના નામની આજે જાહેરાત થઈ. ભીખાજી દુધાજી ઠાકોર જિલ્લા સંગઠન પ્રમુખ બન્યા છે. જિલ્લા મહામંત્રીને બનાવાયા છે જિલ્લા પ્રમુખ. ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ તરીકે તેઓ ફરજ બજાવે છે અને લોકસભામાં પરત ટિકિટ લેવાયા બાદ આખરે ઇનામ મળ્યું છે. તો અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. ભીખાજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. તો અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે, જેઓ જિલ્લા સંગઠન પ્રમુખ બન્યા છે. જિલ્લા મહામંત્રીને હાલ જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ તરીકે પણ તેમણે ફરજ બજાવી છે અને હાલમાં તેમના નામની જાહેરાત થતાની સાથે જ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. તો અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ભીખાજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. વાત નવસારીની કરીએ, જ્યાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ફરી ભૂરાલાલ શાહની હાલ નામની જાહેરાત કરવામાં આવી છે. નિરીક્ષક જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે જિલ્લા પ્રમુખ માટે ભૂરાલાલ શાહની દરખાસ્ત કરી અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખે તેમના નામની જાહેરાત પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહને હાલ રિપીટ કરવામાં આવ્યા છે. તો સાંસદ જસવંતસિંહ ભાભોરે જાહેરાત કરી છે. સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈએ તેમને ટેકો આપ્યો. અન્ય કોઈનું નામ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ન આવતા નિરીક્ષક જસવંતસિંહ ભાભોરે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.